નમસ્કાર મિત્રો, આજના આ ખાસ એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. ક્યારે વિચાર્યું છે કે આપણે વર્ષો સુધી સ્કૂલ કોલેજમાં ભણીએ છીએ, છતાં જીવનના અમુક સૌથી અગત્યના પાઠ કેમ છૂટી જાય છે? આજે આપણે આ જ વિષય પર એકદમ ડીપ ડાઇવ કરવાના છીએ. જોઈશું કે આપણું ફોર્મલ એજ્યુકેશન ક્યાં કાચું પડે છે અને આ ખાલીપો ભરીને કેવી રીતે આપણે વ્યક્તિગત અને દેશની સંપત્તિ વધારી શકીએ. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. આજની ચર્ચામાં આપણે મુખ્યત્વે 3 મિસિંગ પિલર્સ એટલે કે શિક્ષણમાં ખૂટતા પાયા વિશે વાત કરીશું: મની મેનેજમેન્ટ, સ્પિરિચ્યુઅલ પાવર અને ટાઈમ મેનેજમેન્ટ. આ ત્રણેય ભેગા મળીને આપણી કાચી બુદ્ધિને સાચા ડહાપણમાં કેવી રીતે ફેરવે છે અને એક સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કેવી રીતે થાય છે તે ફટાફટ જોઈ લઈએ. તો સૌથી પહેલાં વાત કરીએ શૈક્ષણિક પ્રણાલીમાં રહેલી એક બહુ મોટી ખામી વિશે. જુઓ, આપણી શાળાઓ અને કોલેજો આપણને એન્જિનિયરિંગ કે એકાઉન્ટિંગ ભણાવીને ડિગ્રી આપવા અને સારી નોકરી અપાવવામાં તો એકદમ બેસ્ટ છે, પણ જરા પ્રેક્ટિકલ લાઈફ વિશે વિચારો. એકવાર તમે પૈસા કમાતા થઈ ગયા પછી આ પૈસાનું કરવાનું શું? એનું રોકાણ ક્યાં કરવું? સંપત્તિ કે વેલ્થ કેવી રીતે ઊભી કરવી? સાચું કહું તો આ આખી બાબત આપણા એજ્યુકેશન સિસ્ટમમાંથી સાવ ગાયબ જ છે. સોર્સ મટીરિયલમાં એક બહુ જ સરસ વાત કહી છે: શૈક્ષણિક પ્રણાલીઓ લોકોને કમાવતા તો શીખવાડે છે, પણ રોકાણ કરતા નથી શીખવાડતી. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે કરોડોનો પગાર લેતા મોટા સીઈઓને પણ સ્કૂલમાં એવું નથી ભણાવવામાં આવતું કે ભાઈ આટલા બધા પૈસાનું યોગ્ય ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું. છે ને આશ્ચર્યની વાત? બસ અહીંથી જ આપણો પહેલો મિસિંગ પિલર પિક્ચરમાં આવે છે: મની મેનેજમેન્ટ એટલે કે નાણાંનું વ્યવસ્થાપન. હવે નાણાકીય શિક્ષણ ન હોવાને કારણે શું થાય છે? મૂડીનો સાચો ઉપયોગ જ નથી થતો. ઉદાહરણ તરીકે, આપણા ભારતમાં મોટાભાગના લોકો હજુ પણ ફિક્સ ડિપોઝિટ અને લોન પર જ વધારે આધાર રાખે છે, જ્યારે દુનિયાના બીજા દેશોમાં જુઓ તો ચિત્ર સાવ અલગ છે. ત્યાં લોકો ઇક્વિટી અને પ્રાઇવેટ ફંડિંગમાં રોકાણ કરવાનું વધુ પસંદ કરે છે. આ તફાવત જ બતાવે છે કે ઇન્વેસ્ટમેન્ટના મામલે આપણે હજુ ઘણું શીખવાનું બાકી છે. હવે આ ઉદાહરણ સાંભળવા જેવું છે. શેરબજારનો ડર ખબર છે કેવો છે? એ દાંત વગરની ગરોળીના ડર જેવો છે. અરે ભાઈ, ઘરની ગરોળીને દાંત જ નથી હોતા, એ કરડી જ નથી શકતી, છતાં આપણે એનાથી ખાલી ખોટા ડરીએ છીએ. બસ શેરબજારનું પણ આવું જ છે. યોગ્ય જ્ઞાનના અભાવે લોકો વગર કારણે સ્ટોક માર્કેટથી ડરતા રહે છે. તો પછી આ માર્કેટમાં સેફલી કામ કેવી રીતે કરવું? અહીં એક બહુ જ સિમ્પલ અને પ્રેક્ટિકલ રૂલ આપેલો છે: 5%નો નિયમ. બસ એટલું યાદ રાખો કે માર્કેટમાં રિસ્ક ઘટાડવું હોય તો ક્યારે તમારા રોકાણના 5%થી વધુ નાણાં કોઈ એક જ કંપનીના શેરમાં ન લગાવવા. એકદમ સરળ છતાં બહુ જ અસરકારક પદ્ધતિ છે આ. ચાલો હવે આગળ વધીએ આપણા બીજા મિસિંગ પિલર તરફ, અને એ છે સ્પિરિચ્યુઅલ પાવર એટલે કે આધ્યાત્મિક શક્તિ અને પોઝિટિવ એનર્જી. હવે તમને થશે કે આ સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ એટલે વળી શું? સિમ્પલ ભાષામાં કહીએ તો ધ્યાન, પ્રાર્થના કે મંત્રોચ્ચાર દ્વારા કોઈ ઉચ્ચ શક્તિ સાથે કનેક્ટ થવું, જેનાથી એક હકારાત્મક ઊર્જા અથવા જેને આપણે સામાન્ય રીતે ગુડ લક કે નસીબ કહીએ છીએ તે ઊભી થાય છે. તમારો ધર્મ કોઈ પણ હોય, પણ આ બી પ્રેક્ટિસ તમને પોઝિટિવ એનર્જીથી ભરી દે છે, જે લાઈફમાં લોંગ ટર્મ સક્સેસ માટે ખરેખર બહુ જ જરૂરી છે. પણ જુઓ, આમાં એક શરત છે. આને પહેલાં કૂવાના દેડકાના ઉદાહરણથી સમજીએ. કૂવામાં રહેતા દેડકાને બહારનો કોઈ દેડકો આવીને ગમે તેટલી વિશાળ દુનિયાની વાતો કરે, પણ જ્યાં સુધી પેલો અંદરનો દેડકો જાતે પગથિયા ચડીને બહાર ન આવે ત્યાં સુધી એને સત્ય નથી દેખાતું, રાઈટ? બસ એ જ રીતે આધ્યાત્મિકતા વિશે ખાલી વાતો કરવાથી કે વાંચવાથી કંઈ નહીં થાય. એના અસલી ફાયદાઓ મેળવવા તમારે જાતે જ ધ્યાન કે પ્રાર્થનાનો અભ્યાસ કરવો પડશે. બરાબર. હવે આવીએ ત્રીજા અને અંતિમ ખૂટતા પિલર પર, અને એ છે ટાઈમ મેનેજમેન્ટ એટલે કે સમયનું વ્યવસ્થાપન. જરા આ 24ના આંકડા પર ધ્યાન આપો. દુનિયામાં સમય જ એક એવી વસ્તુ છે જે બધાને સરખી મળે છે. દુનિયાના સૌથી અમીર અબજોપતિ હોય કે પછી રસ્તા પર મહેનત કરતો કોઈ સામાન્ય માણસ, દરેકને દિવસના બરાબર 24 કલાક જ આપવામાં આવ્યા છે. સમય કોઈનો પક્ષપાત નથી કરતો. પણ સૌથી મોટી કમાલની વાત તો જુઓ, સમય આટલો બધો કિંમતી અને મર્યાદિત હોવા છતાં આપણી ઔપચારિક એજ્યુકેશન સિસ્ટમ આને કેવી રીતે મેનેજ કરવો તે ક્યારેય શીખવાડતી જ નથી. સ્કૂલ કોલેજમાં ક્યાંય એવું નથી શીખવામાં આવતું કે આ 24 કલાકનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરવો. હવે જ્યારે કોઈ આ ત્રણેય પિલર્સને ભેગા કરે ને, ત્યારે જ જાદુ થાય છે. માણસની કામ કરવાની ક્ષમતા જ આખી બદલાઈ જાય છે. તો ચાલો ઇન્ટેલિજન્સ એટલે કે બુદ્ધિ અને વિઝડમ એટલે કે સાચા ડાપણ વચ્ચેનો ફરક સમજીએ. આ તફાવત બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. ઇન્ટેલિજન્સ આપણને એકેડેમિક પુસ્તકોમાંથી મળે છે, જે આપણને પૈસા કેવી રીતે કમાવવા તે શીખવાડે છે. પણ વિઝડમ
એટલે કે સાચું ડહાપણ એ પ્રેક્ટિકલ પુસ્તકો અને જિંદગીના અનુભવોમાંથી આવે છે. એ આપણને શીખવે છે કે પૈસા કમાઈ લીધા પછી એનું કરવાનું શું. મતલબ કે સ્કૂલનું નોલેજ તમને કમાવા લાયક બનાવે છે, પણ મનોવિજ્ઞાન અને પ્રેક્ટિકલ મની મેનેજમેન્ટ તમને કાયમી સંપત્તિ બનાવતા શીખવે છે. આના પરથી ફાઇનલ કન્ક્લુઝન એ નીકળે છે કે જે લોકો બુદ્ધિશાળી પણ છે અને સમજદાર પણ છે, તેઓ દુનિયા પર રાજ કરવા માટે એકદમ ફિટ છે. આપણો અલ્ટિમેટ ગોલ એ જ હોવો જોઈએ કે બુકિશ નોલેજ અને પ્રેક્ટિકલ વિઝડમ બંનેનું જોરદાર બેલેન્સ થાય, તો જ ખરા અર્થમાં જીવનમાં સફળ થઈ શકાય. સારું, હવે પર્સનલ ડેવલપમેન્ટના આ આઈડિયાને આપણે થોડા મોટા લેવલ પર, એટલે કે એક રાષ્ટ્રના સ્તર પર વિચારીએ. સીધી વાત છે. જ્યારે દેશના નાગરિકો આર્થિક રીતે સદ્ધર બનશે ત્યારે આખા દેશને ફાયદો થશે. લોકો સમજદારીથી વેલ્થ બનાવશે તો ટેક્સ દ્વારા દેશની આવક પણ વધશે, અને એના જ પરિણામે દેશમાં મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન, ચોખ્ખી હવા મળશે. અને હા, વિદેશી વિઝા પરની આપણી નિર્ભરતા પણ એકદમ ઓછી થશે. પોતાના જ દેશમાં બધું બેસ્ટ મળશે તો પછી બહાર જવાની શું જરૂર છે. પણ યાદ રાખજો, આ બધું રાતોરાત નથી થવાનું. એક મજબૂત પાયો નાખવો પડશે. અને એનો મતલબ એ છે કે આ ત્રણેયમાંથી કોઈ એક નિયમ પકડી લેવાથી મેળ નહીં પડે. આપણે આ બધા જ પ્રેક્ટિકલ લેસન્સને એક સાથે અને સતત લાઈફમાં અપ્લાય કરતા રહેવા પડશે. તો આ બધું સમજ્યા પછી અંતે એક બહુ જ અગત્યનો સવાલ ઊભો થાય છે. શું આપણે ખરેખર આવનારી પેઢીને સાચું શિક્ષણ આપી રહ્યા છીએ, કે પછી માત્ર તેમને મહિનાના અંતે પગાર લઈ આવતું મશીન જ બનાવી રહ્યા છીએ? આના પર શાંતિથી ચોક્કસ વિચારજો. અને હા, જો તમને આજના આ એક્સપ્લેનર વિડીયોમાં મજા આવી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક ચોક્કસ કરજો. અને ભવિષ્યમાં પણ આવું જ પાવરફુલ કન્ટેન્ટ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. થેન્ક યુ.